નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો સોના અને ચાંદીની બજારમાં વાત કરીએ તો લગ્ન સિઝનની હોય કે પછી દિવાળી કે ધનતેરસ જેવા તહેવારો હોય, ભારતીય સોનું ખરીદવું હંમેશા એ પહેલી પસંદ રહ્યું છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે જે સોનું ભારતમાં ખૂબ ઊંચા ભાવે મળે છે તે જ સોનું દુબઈ, અમેરિકા અને સિંગાપુર જેવા દેશોમાં ઘણું સસ્તું હોય છે। આંકડા દર્શાવે છે કે ભારતમાં સોનું છે આંતરરાષ્ટ્રીય માર્કેટ કરતાં લગભગ 18% જેટલું છે મોંઘું હોય છે। એટલે કે અહીં 10 ગ્રામ સોનું ખરીદવા માટે જેટલો ખર્ચ કરવો પડે છે તેટલા ખર્ચમાં વિદેશોમાં વધુ સોનું આવી જાય છે। સામાન્ય રીતે ગ્રાહકો અને રોકાણકારો સાચો નિર્ણય લઈ શકે તે માટે આ સમજવું જરૂરી છે કે ભારતમાં સોનું કેમ મોંઘું છે। મિત્રો, વાત કરીએ તો 1 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,32,614 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, પરંતુ માત્ર 5 મહિનાની અંદર જ 2026 સુધીમાં તેમાં છે એ મિત્રો આપણે 23,615 રૂપિયાનો જોરદાર ઉછાળો થયો છે અને જે સોનું છે અત્યારે 1,56,230 રૂપિયાની જે સપાટી છે તેના ઉપર પહોંચી ગયો છે। બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં સોનું છે એ હજી $4,319 પ્રતિ ઓન્સથી વધીને $4,388 પ્રતિ ઓન્સ સુધી પહોંચ્યું છે। એટલે કે વૈશ્વિક બજારનો સોનાનો ભાવ છે એ માત્ર 1.6%નો નજીવો વધારો થયો છે, જ્યારે ભારતમાં વાત કરીએ તો 18%ની આસપાસ છે મિત્રો વધારો થયો છે। હવે મિત્રો, આના કારણની વાત કરીએ તો ભારતમાં સોનું મોંઘું હોવાનું સૌથી મોટું કારણ છે તેના ઉપર લાગતો ટેક્સ। જરૂરિયાતનું લગભગ ભારત છે એ 80થી 90% સોનું છે એ વિદેશથી ઇમ્પોર્ટ કરે છે અને વિદેશી હુંડિયામણ એટલે કે ફોરેક્સ રિઝર્વને બચાવવા અને રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવા માટે સરકાર સોનાની આયાત પર ભારે ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલ કરે છે અને તેના પર એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ અને સરકારે સોનાની આયાત ઉપર ભારે ડ્યુટી છે વસૂલ કરે છે। સાથે જે મેં તમને કહ્યું એમ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ ઉપર 3% GST પણ લાગે છે। ત્યારબાદ સોનું જ્વેલર્સ સુધી પહોંચે છે અને તેમાં મેકિંગ ચાર્જ અને બીજા ચાર્જ પણ ઉમેરાય છે અને જેના કારણે ટોટલ છે એ સોનું 18% જેટલું મોંઘું થઈ જાય છે। તેની સામે વાત કરીએ તો દુબઈ છે, સિંગાપુર જેવા દેશોમાં સોના પર ટેક્સ ખૂબ ઓછો અથવા તો બિલકુલ હોતો નથી, તેથી ત્યાં છે એ મિત્રો સોનું સસ્તું જોવા મળે છે। ત્યારબાદ વાત કરીએ તો કરન્સીની રમત પણ છે મિત્રો આ માટે મહત્વનું પરિબળ ભજવે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।